પણ ઇતિહાસની નારીની જ્યારે વાત કરવી છે મારે, ત્યારે ઇતિહાસની નારી કેવી હતી? તમે ને હું એક હાલરડું સાંભળીને મોટા થયા છીએ, શિવાજીનું હાલરડું. આપણને બધાને ખબર છે ને, એના શબ્દો સહિત આપણને યાદ છે. માતા જીજાબાઈ પોતાના બાળકને કેવા સંસ્કારો આપીને કેવો મોટો કરે છે. ત્યારે મારે એ તમને વાત કરવી છે કે શિવાજીના માતા જે જીજાબાઈ હતા, શિવાજીનો જન્મ હતો એ કેવી પરિસ્થિતિની અંદર થયો હતો. કહેવાય છે કે વર્ષો પહેલા જ્યારે એક નાનકડું રજવાડું હોય, એની અંદર બાદશાહની સેના દિલ્હીથી હુમલો કરે છે. રજવાડું ખૂબ નાનું હોય, તેથી એને પહોંચી વળવા માટે સક્ષમ નથી હોતું. જે સ્ત્રી પુરુષ હોય એ કહે છે કે દરવાજા ખોલી નાખો. પોતે ઘોડા ઉપર બેસે છે અને દરવાજા ખોલીને પોતે બહાર નીકળી જાય છે. દરવાજા ધડીંગ કરતા પાછળથી બંધ થઈ જાય છે. આગળ આજે બે ઘોડેસવાર હોય એ હોય અને પાછળ લાખોની બાદશાહની સેના હોય. આગળ ઘોડેસવાર ચાલ્યા જાય અને પાછળ આ બાદશાહની સેના છે, એનો માત્ર એક જ ઉદ્દેશ કે એને મારી નાખવામાં આવે, અને કાપી નાખવામાં આવે. અને પાછળ આગળ જે ઘોડેસવાર હોય એ ચાલ્યા જાય અને પાછળથી આ લાખોની જે સેના હોય એ ચાલી આવે. બને છે એવું કે રસ્તાની અંદર એક સાંકડો રસ્તો આવે છે, આગળથી એક કાંટા ભરેલું ગાડું આવે છે અને બાજુમાં હાથલિયા થોરની 2 માથાડા જેટલી વાડ હોય છે. 2 ઘોડેસવાર હતા. જો એ થોભી જાય તો પાછળથી બાદશાહની સેના આંબી જાય. એટલા માટે જે આગળનો ઘોડેસવાર હતો એને પાછળનો ઘોડેસવાર એવું કહે છે કે આપણે અહીંયાથી નીકળી તો નહીં શકાય, પરંતુ જેટલાને આપણે પહોંચી વળીએ એટલાને પહોંચી વળશું, થોડાને મારી દેશું અથવા તો મરી જાશું. ત્યારે આગળનો ઘોડેસવાર એવું કહે છે કે મરી જવાના, મારી નાખવાના, ઊભું રહેવાના અને નીકળી જવાના અમુક ટાણા હોય. આપણે અહીંયા અત્યારે ન ઊભું રહેવાય. તમારાથી જો ઘોડો ન કૂદતો હોય ને તો એક બાજુ રહ્યો, હું મારો ઘોડો કુદાવી આપું છું. અને ત્યારે જે આગળનો ઘોડેસવાર હોય એક બાજુ રહી જાય છે અને પાછળનો જે ઘોડેસવાર હોય એ થપાટ મારીને પોતાનો ઘોડો હોય એ જે કાંટા ભરેલું ગાડું હોય એને કુદાવીને આગળ નીકળી જાય છે. જાણો છો આ પહેલો ઘોડો કોણે કુદાવ્યો હતો? આ દેશની આર્ય નારી માતા જીજાબાઈ આ પહેલો ઘોડો કુદાવ્યો હતો. ત્યારે મારે તમારી આ સામે વાત કરવી છે કે આપણી ઇતિહાસની નારી હતી એ કેવી હતી. એ ઘોડો કુદાવે છે, આગળ જાય છે. પાછળનો જે બીજો અસવાર હોય શાહજી, શિવાજીના પપ્પાનું નામ શાહજી, એ પોતાનો થપાટ મારીને આગળ ઘોડો કુદાવે છે અને એ આગળ જાય છે. પાગડધમ 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 કરતા પોતાના ઘોડા હોય એ બંનેના દોડતા જાય અને પાછળ આ જે લાખોની સેના હોય એ એને આંબતી જાય. આવી રીતે એક રાતની અંદર 250 કિલોમીટરનું અંતર કાપે છે. ઘોડે સવારી ઉપર પાછળથી સેના આવતી હોય, એક પણ મિનિટની, એક પણ ક્ષણની ચૂક કર્યા વગર સતત આગળ મંજીર કાપવાની. રસ્તાની અંદર ખાડા આવે, ખબરચા આવે, ડુંગરા આવે, પણ સતત આગળ વધતું રહેવાનું. જે સ્ત્રી હોય એ એવું કહે છે કે બસ હવે થોભી જાઓ, મારાથી હવે ઘોડા ઉપર નહીં બેસાય. ત્યારે શાહજી હોય એ કહે છે કે અરે આવી રીતે તો આપણે 250 કિલોમીટરનું અંતર કાપી નાખ્યું, હવે કેમ તું એમ કહે છે કે હવે મારાથી આ ઘોડા ઉપર નહીં બેસાય? ત્યારે દેશની આર્ય નારી એ સ્ત્રી માતા જીજાબાઈ એવું કહે છે કે મને પ્રસૂતિની પીડા ઉપડવાની તૈયારી છે. હું એટલા માટે તમને માતાજીના સોગંદ આપું છું કે તમે અહીંયાથી ઘોડો લઈને તમે નીકળી જાઓ. એ પુરુષ છે, શાહજી છે, એ વચનથી બંધાય છે, માતાજીના સોગંદથી બંધાય છે અને પોતાનો ઘોડો લઈને નીકળી જાય છે. ત્યારે ખબર નથી હોતી એ સ્ત્રી જીવશે કે નહીં, એ પુરુષ જીવશે કે નહીં. એ સ્ત્રી છે, પોતાનો ઘોડો છે થોડો આગળ લઈ જાય છે અને એક ડુંગરો હોય એને ખૂણે એના ને જે તળેટી હોય ત્યાં થોભાવે છે. ત્યાં થોભાવે છે, પાછળ જુએ છે તો બાદશાહની સેના હોય ખૂબ નજીક આવી ગઈ હોય, ખૂબ અડી ગઈ હોય અને ચારે બાજુથી એને ઘેરી લીધી હોય. એ સ્ત્રી છે ઘોડા પરથી નીચે ઉતરે છે અને એક હાથ પોતાના પેટ ઉપર રાખે છે અને એક હાથે ભાલું પકડે છે અને શિવ લહેરીનો જ્યારે કિલ્લો ચડતી હોય, ડુંગરો ચડતી હોય, ત્યારે જે બાદશાહની સેનાપતિ હોય ને એ એવું કહે છે, યા અલ્લાહ, આ હું શું જોઈ રહ્યો છું? જેને બાળક જન્મવાની તૈયારી હોય, જેને પૂરા દિવસો જતા હોય, છતાં પણ આવી રીતે એક રાતની અંદર 250 કિલોમીટરનું અંતર કાપી શકે ને, એ માત્ર ભારત દેશની નારી હોય. એ બાદશાહનો સેનાપતિ હતો ને, એ ભારત દેશની આર્ય નારીને એ દિવસે તેથી ગોઠણિયા ભરીને એણે વંદન કર્યા હતા. એ સ્ત્રી છે એ ઉપર જાય છે, શિવ લહેરીના 16 સ્તંભ અને 3 ઘુમ્મટવાળા શિવ મંદિરનો દરવાજો ધડીંગ કરતો ખોલે છે અને પોતે અંદર જાય છે.
એ પુરુષ હતો જે નીચે સેનાપતિ હતો એ એવું કહે છે કે બહેન તારે એક નહીં પણ 100 સુયાણીને જોતી હોય ને તો મને કે, તારી આવી હાલતની અંદર હું તને છોડી ન શકું, આજથી હું તને બેન માનું છું. એ સ્ત્રી કહે છે કે હું એટલી તો સક્ષમ છું, હું આ ભારત દેશની નારી છું અને એક બાળકને નહીં પણ મારી સાથે 2 થી 3 બાળ હોય ને તો પણ હું જન્મ આપવા માટે સક્ષમ છું, મારે એક પણ સુયાણીની જરૂર નથી. એ સેનાપતિ છે એ એમ કહે છે કે બેન મને માફ કરી દેજે, હું બાદશાહનો સેનાપતિ છું, જો તને અને શાહજીને ન મારું ને તો એ મને મારી નાખે, પણ આજ તો હું મરી જવા માટે તૈયાર છું, પણ તારી સામે હું હારી ગયો છું. ત્યારે માતા જીજાબાઈ કહે છે કે તું યુદ્ધ માટે તૈયાર રહેજે. આ સેનાપતિ વિચારે છે કે બાળક જન્મવાની તૈયારી છે અને આ સ્ત્રી ગાંડી થઈ ગઈ છે, એવું કહે છે કે તું યુદ્ધ માટે તૈયાર રહેજે. એ યુદ્ધ કોણ કરશે મારી સાથે? થોડી વાર થાય છે તો પોતે મંદિરની અંદર પ્રવેશી ગઈ હોય અને ત્યાંથી બાળકના રડવાનો અવાજ આવે છે, હુઆ હુઆ હુઆ. શિવાજી મહારાજનો જન્મ થાય છે અને એ અવાજને સાંભળીને પેલો સેનાપતિ કહે છે કે બેન કોણ જન્મ્યું છે, દીકરો છે કે દીકરી છે? ત્યારે એ લોહીથી લથપથ સ્ત્રી જવાબ આપે છે કે તારો કાળ જન્મ્યો છે, શિવાજી જન્મ્યો છે. એટલે સેનાપતિ કહે છે કે મારે એનું એકવાર મોઢું જોવું છે, મને મોઢું જોવા આપ ને. ત્યારે સ્ત્રી કહે છે કે 18 વર્ષ પછી જ્યારે ખંજર લઈને તારી છાતીમાં ભોંકવા આવે ને તેથી મારા શિવાનું મોઢું જોવાય, ત્યાં સુધી મારા શિવાજીનું મોઢું ન જોવાય. આ આપણા દેશની આર્ય નારી છે ને. ત્યારે ઝવેરચંદ મેઘાણી લખે છે કે આભમાં ઉગેલ ચાંદલો ને માતા જીજાબાઈને આવ્યા બાળ, શિવાજીને નીંદર ન આવે માતા જીજાબાઈ ઝુલાવે. અને જીજાબાઈ એવા સમયે કહે છે કે આજે તારે સૂવું હોય ને એટલું સૂઈ લેજે, આજે મારા સ્તનનું દૂધ પીવું હોય એ પણ પી લેજે, આજે હું તારી પથારી પાથરવા માટે પણ સક્ષમ છું, પણ આવતા સમયની અંદર જ્યારે તું રણ મેદાનની હશ ત્યારે તારા માટે ખાવા મુઠ્ઠી અન્ન નહીં હોય, ત્યારે તારે શ્વાસ લેવા માટે સમય નહીં હોય, અને ત્યારે તે આજે હિન્દુસ્તાનની ઉપર જે વ્યક્તિએ ચડાઈ કરી છે ને એના માટે તારે લડવાનું છે. કોણ ભલા માણે આપણે એકનો એક દીકરો હોય એને આપણે ખાલી કોઈની ઘરે ગયા હોય અને